વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈ વખતે સ્વાધ્યાયમાં પહેલો અને બીજો અને ઉદાહરણમાં પહેલો અને બીજો કદાચ બીજો તમને ગણવા માટે આપેલો હશે. તો આવી રીતે આપણે 2 મેથડના દાખલા ભણ્યા છે. આજે આપણે રીત નંબર ત્રીજા રીતના કંઈક અલગ નવા કે જેમાં એવું કીધેલું છે દાખલા નંબર 3 જોઈશું કે જેમાં વિસ્મય, અભિજીત અને કુનાલ પેજ નંબર 31 ઉપર આ દાખલો આપેલો છે કે જેમાં 3:2:4ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. એમનું પ્રમાણ આપેલું છે. મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% લેખે કમિશન આપવાનું છે અને અભિજીતના ભાગે 30,000નો નફો આવે છે તો મેનેજરના કમિશનની ગણતરી કરો. એટલે કે ભાગીદારનો નફો આપેલો છે. તો આ રીતને આપણે એવું સમજી શકાય કે ભાગીદારનો નફો આપેલો હોય અને એની ઉપરથી કમિશન શોધવું. તો નફો આપેલો હોય એના ઉપરથી આપણે વહેંચણી પાત્ર નફો શોધી શકીએ અને વહેંચણી પાત્ર નફા ઉપરથી આપણે કમિશન શોધી શકીએ. તો કેવી રીતે કમિશન મળે એનું એક સૂત્ર છે. કમિશન બરાબર વહેંચણી પાત્ર નફો ગુણ્યા ટકા અપોન 100. પહેલાં આપણે જે કમિશન શોધ્યું હતું એ ચોખ્ખા નફા ઉપર હતું, જ્યારે અહીંયા જે કમિશન છે વહેંચણી પાત્ર નફા ઉપર, તો એમાં 100+% એક કશું કોઈ સૂત્ર બનતું નથી, ફક્ત ને ફક્ત ટકા અપોન 100. તો જરા યાદ કરીએ રીત. આગળ આપણે ભણ્યા હતા બીજા નંબરનો દાખલો કે ભાગીદારને કુલ કેટલી રકમ મળશે ગયા વિડીયોમાં આપણે. તો એના 4 સ્ટેપ હતા. પહેલું સ્ટેપ હતું ભાગીદારને મળતું કમિશન. તો એ કમિશનનું સૂત્ર ચોખ્ખો નફો ગુણ્યા ટકા અપોન 100+%. આપણે 2 પ્રકારના સૂત્ર જોયા હતા. પછી બીજું સૂત્ર છે વહેંચણી પાત્ર નફો. કેવી રીતે? તો કે ચોખ્ખા નફામાંથી કમિશન બાદ કરો એટલે વહેંચણી પાત્ર નફો. ત્રીજું સ્ટેપ હતું ભાગીદારને મળતો નફો. તો ભાગીદારનો નફો મળવા માટે સૂત્ર શું હતું? તો કે ભાગીદારને મળતો નફો બરાબર વહેંચણી પાત્ર નફો ગુણ્યા એનો ભાગ. નફા નુકસાનના પ્રમાણમાં આપણે એને ભાગ પાડતા. તો ત્રીજું સ્ટેપ આ દાખલા માટે ખૂબ જ અગત્યનું છે. કયું ત્રીજું સ્ટેપ? કે ભાગીદારને મળતો નફો. કેમ? તો કે ભાગીદારનો નફો આપેલો છે તો એ નફા ઉપરથી આપણે વહેંચણી પાત્ર નફો શોધી શકીશું. તો અહીંયા આપણે આ ભાગીદારના નફાવાળું સૂત્ર ત્રીજા સ્ટેપનું સૂત્ર છે એ આપણે કામ લાગશે. તો અહીંયા ત્રીજા નંબરના દાખલામાં જરા ફરીથી રકમ વાંચીએ. તો અહીંયા લખેલું છે વિસ્મય, અભિજીત અને કુનાલ ત્રણેય ભાગીદાર છે. તેમનું કમિશન આપ્યા બાદ 10% કમિશન આપવાનું છે. અભિજીતના ભાગે નફો 30,000 આપેલો હોય. અભિજીતનો નફો આપેલો છે. તો જે ભાગીદારનો નફો આપેલો હોય અને કમિશન શોધવાનું કહે તો કોનું કમિશન? તો કે મેનેજરના કમિશનની વાત કરીએ તો તમારે પહેલાં વહેંચણી પાત્ર નફો શોધવો પડે. તો ભાગીદારના નફાનું સૂત્ર આપણે ત્રીજા સ્ટેપનું જે બીજા દાખલામાં ત્રીજો 4 સ્ટેપ હતા એમાં ત્રીજું સ્ટેપ શું હતું? તો કે ભાગીદારનો નફો. તો અહીંયા આપણે દાખલા નંબર 3ની ચર્ચા કરીશું. ભાગીદારનો નફો એટલે કોણ ભાગીદાર છે આ દાખલામાં, અત્યારે ત્રીજા દાખલામાં? તો કે અભિજીત. તો કે અભિજીતનો નફો કેવી રીતે મળે? તો કે વહેંચણી પાત્ર નફો ગુણ્યા એનો ભાગ, એનું પ્રમાણ ભાગ્યા કુલ પ્રમાણ. તો અહીંયા નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે 3:2:4 આવું પ્રમાણ આપેલું છે. કોણ પાર્ટનર છે? ફરીથી નામ બોલું. વિસ્મય, અભિજીત અને કુણાલ. તો અભિજીત કયા નંબરે? બીજા નંબરે. ફરીથી વિસ્મય, અભિજીત અને કુણાલ. અહીંયા અભિજીતનો નફો આપ્યો તો અભિજીત બીજા નંબરે છે તો બીજા નંબરનું પ્રમાણ એનું કહેવાય. તો અહીંયા અભિજીતનો નફો આપેલો છે. હા, અભિજીતનો નફો આપેલો છે 30,000. તો અહીંયા મૂકી દઈએ અભિજીતનો નફો 30,000. વહેંચણી પાત્ર નફો છે? ના, નથી. વહેંચણી પાત્ર નફો ગુણ્યા વચ્ચેનો એનો ભાગ છે. આ મૂડીનું પ્રમાણ હોત તો ન લે, તો આપણે 1:1 લે. તો અહીંયા નફા નુકસાનનું પ્રમાણ છે 2/3 એનો સરવાળો 3:2:4 એનો સરવાળો 3 ને 2 5, 5 ને 4 9. આ રીતે આપણે ગણતરી કરીશું. ફરીથી એક વખત અભિજીતનો નફો મૂકી દો. વહેંચણી પાત્ર નફો નથી આપ્યો. મેં પહેલાં કીધું હતું કે ભાગીદારના નફા ઉપરથી વહેંચણી પાત્ર નફો શોધવો
પડે તો આ રીતે આપણે વહેંચીપાત્ર નફો મળે. કેવી રીતે? તો કે 9 ભાગાકારમાં છે તો ગુણાકારમાં જશે, અને 2 ગુણાકારમાં છે તો એ ભાગાકારમાં જશે. તો આ 9 ગુણાકારમાં લઈએ તો વહેંચણી પાત્ર નફો બરાબર 30,000. આ 9 ભાગાકારમાં તો ગુણાકારમાં, 2 ગુણાકારમાં તો અહીંયા ભાગાકારમાં. તો આ રીતે આની ગણતરી આ પ્રમાણે થશે અને એની ગણતરી કરો એટલે જવાબ આપણને 1,35,000 મળશે. તમારી પાસે કેલ્સી છે, કેલ્સીની મદદથી 30,000 ગુણ્યા 9 ભાગ્યા 2 અથવા તો પણ તમે ડાયરેક્ટ પણ કરી શકો છો. 30,000 ભાગ્યા 2 વડે ભાગો તો 15,000, 15 નવા તમે 135 કરી અને એનો દાખલો ગણી શકીએ છીએ. તો આપણને આ વહેંચીપાત્ર નફો મળી ગયો. હજુ આમાં કોઈ બીજી રીતે પણ ભણાવી શકાય છે, બુકમાં પણ અલગ રીતે છે. કેવી રીતે? તો કે કુલ પ્રમાણ કેટલું છે? 9. તો તમે એને ત્રિરાશિ મૂકીને પણ તમે દાખલો ગણી શકો છો, ત્રિરાશિ દ્વારા પણ દાખલો ગણી શકાય છે. પરંતુ આપણે અહીંયા આ સૂત્રની મદદથી ગણીશું તો આ જ સૂત્રનો ઉપયોગ આપણે આગળ ભણી ગયા છીએ તો એ સૂત્રનો ઉપયોગ આપણને સરળ રહેશે. હવે વહેંચણીપાત્ર નફો મળ્યા પછી કમિશન કેવી રીતે શોધવું ફરીથી હું તમને સમજાવું છું. ત્રીજા નંબરનો દાખલો કે જેમાં ભાગીદારનો નફો આપેલો છે, ભાગીદારના નફા ઉપરથી મેનેજરનું કમિશન શોધવાનું છે. તો મેનેજરનું કમિશન શોધવું હોય તો કેવી રીતે મળે? તો કે ભાગીદારના નફા ઉપરથી પહેલાં વહેંચણીપાત્ર નફો, વહેંચણીપાત્ર નફા ઉપરથી કમિશન. તો આપણે ભાગીદારના નફા ઉપરથી વહેંચણીપાત્ર નફો શોધી લીધો. એના માટે સૂત્ર હતું, કોઈ નવું નથી, જે આપણે આગળ ભણી ગયા હતા. હવે કમિશન, તો કમિશનનું સૂત્ર આપણે અહીંયા લખેલું છે. આ રહ્યું બેઠે બેઠો પોઈન્ટ, મેનેજરનું કમિશન. તો મેનેજરનું કમિશન કેવી રીતે મળશે? તો આ રહ્યું સૂત્ર, વહેંચણીપાત્ર નફો ગુણ્યા ટકા upon 100. તો વહેંચણીપાત્ર નફો કેટલો છે? તો આ રહ્યો 1,35,000. કેટલા ટકા આપેલા છે જોઈએ રકમમાં? તો લખેલું છે 10% કમિશન આપવાનું છે. આમાં કોઈ 100+ એવું કશું જ નહીં, 10% સીધા જ આપી દો તો જવાબ આવે 13,500. તો આપણને આ જવાબ મળી ગયો. ફરીથી એક વખત ત્રીજા નંબરનો દાખલો. એ દાખલાની અંદર વાત કરેલી છે કે અભિજીતનો નફો 30,000 આપેલો છે તો મેનેજરનું કમિશન શું થાય? તો અભિજીતના નફા ઉપરથી કમિશન શોધવું હોય તો અભિજીતના નફા ઉપરથી પહેલાં વહેંચણીપાત્ર નફો શોધવો પડે. વહેંચણીપાત્ર નફો શોધવો હોય તેના માટે જે આપણું સૂત્ર બીજા નંબરના દાખલામાં 4 સ્ટેપ હતા એમાં ત્રીજા નંબરનું સૂત્ર બેઠે બેઠું. તો અભિજીત નફો 30,000 મૂકી દીધો. વહેંચણીપાત્ર નફો નથી, એનું પ્રમાણ આપેલું હતું, એમાં અભિજીત મધ્ય વચ્ચે છે તો 2/3 એનો સરવાળો 9 એની ગણતરી કરી તો વહેંચણીપાત્ર નફો 1,35,000 મળી ગયા. અને મેનેજરના કમિશનનું સૂત્ર આપણે સમજી લીધું અત્યારે. તો કે કમિશનનું સૂત્ર શું થાય? આ આપણું સૂત્ર છે. તો એનું સૂત્ર શું થાય? વહેંચણીપાત્ર નફો જે આપણે મળી ગયો એના ટકા, સીધા જ ટકાવારી ડાયરેક્ટ. તો 1,35,000 ટકા 10% કરી દો, જવાબ આપશે કેલ્સીમાં 15,000, 13,500. તો આપણને આ મેનેજરનું કમિશન મળી ગયું અને દાખલો પણ પૂરો થયો. પરંતુ આના જેવો દાખલો બીજા ક્યાં આપેલા છે? આમાં એક સૂત્ર થયું, જરા યાદ રાખજો. આ સૂત્ર છે આપણું, આ આપણું સૂત્ર છે. હવે આના જેવો દાખલો ચોથા નંબરનો દાખલો છે, ઉદાહરણ નંબર 4. સમજીએ જરા ઉદાહરણ નંબર 4. એની અંદર ઉદાહરણ 4માં 3 ભાગીદાર આપેલા છે, શીલા, સુરભી અને સીમા. ફરીથી એક વખત, શીલા, સુરભી અને સીમા. એનું પ્રમાણ છે ઉદાહરણ નંબર 4. પ્રમાણ આપેલું છે 5/7/9. હા, લખ્યું છે કે મેનેજરને તેનું કમિશન બાદ કર્યા પછીના વધતા નફો 10%, જેમ અહીંયા 10% છે એમાં પણ 10% કીધેલું છે. પછી કીધેલું છે કે સુરભીને 7,000 નફો મળે છે. આ સુરભી છે એને 7,000 નફો મળે છે. તો મેનેજર સંકેતને કેટલું કમિશન મળશે તેની ગણતરી કરો. આ ઉપરાંત નવો પ્રશ્ન પૂછેલો છે. અહીંયા સુધીનો પ્રશ્ન તો હતો જ. માનો કે ચલો આમાં આપણે સમજીએ. તમને એમ કહે કે મેનેજરના કમિશન પહેલાં
ના નફાની ગણતરી કરો. મેનેજરનું કમિશન કેટલું? તો કે 13,500. એના પહેલાં વેચીપાત્ર નફો કેટલો? તો 1,35,000. આ 35,000માં આ 13,500 ઉમેરી દો એટલે એ કમિશન પહેલાંનો નફો કહેવાય. ફક્ત આ બેનો સરવાળો કરવાનો રહેશે. તો અહીંયા પણ એવું કંઈક કીધેલું છે. ફરીથી સમજીએ. સુરભીનો નફો આપેલો છે તો પહેલું સ્ટેપ શું આવશે? સુરભીનો નફો. સૂત્ર મૂકી દઈએ. સુરભીનો નફો બરાબર વેચીપાત્ર નફો ગુણ્યા પ્રમાણ. કયું પ્રમાણ? તો કે 7. 7/3 એનું ટોટલ સરળતાથી મળી જશે આપણને. તો આ વેચીપાત્ર નફો અહીંયા ઉદાહરણની અંદર જો તમારી પાસે બુક હોય તો પેજ નંબર 16 ઉપર અહીંયા આપેલું છે. 17 ઉપર છે. તો એની અંદર 7,000ની ગણતરી પ્રમાણે વેચીપાત્ર નફો આપણને મળે છે 21,000. આપણે પહેલું સ્ટેપ સુરભીનો નફો મૂકી ડાયરેક્ટ આપણને આ ગણતરી મળી જશે. પછી બીજું સ્ટેપ છે કમિશન. તો 21,000ના 10% કરો એટલે આપણે જવાબ મળે છે 2100. આ બે સ્ટેપ આપણને સરળતાથી મળી ગયા. આ દાખલો તમારે હોમવર્કમાં ગણવાનો છે. હજુ એક પ્રશ્ન એમાં પૂછેલો છે કે આ ઉપરાંત મેનેજરના કમિશન પહેલાંના નફાની ગણતરી કરો. તો લખવાનું મેનેજરના કમિશન પહેલાંનો નફો બરાબર 21,000 પ્લસ 2100. તો 23,100 રૂપિયા આપણને અહીંયા જવાબ મળી જાય છે મેનેજરના કમિશન પહેલાંનો નફો. તો આ એક નવું સ્ટેપ હતું. આ રીતે દાખલો ગણવાનો હતો. તો અહીંયા ઉદાહરણ નંબર 4. આ દાખલો એટલા માટે તમને હોમવર્કમાં આપ્યો કારણ કે મારે આની સાથે તમને ઉદાહરણ નંબર 3 પણ સમજાવવું છે. આ ચોથું ઉદાહરણ તમને હોમવર્કમાં આપવામાં આવે છે. ઉદાહરણ નંબર 3 અંદર સમજાવેલું છે. જરા સમજીએ. જયેશ, સુરેશ, પંકજ એમનું નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે. તો નફા નુકસાનનું પ્રમાણ છે 6:2:3. તો એની અંદર મેનેજરને કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% લેખે 6,666 કમિશન મળેલ છે અને ભાગીદારના નફાની ગણતરી કરો. તો અહીંયા થોડુંક અલગ સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા કેવું હતું? ભાગીદારનો નફો આપેલો હતો અને કમિશન શોધવાનું હતું. જ્યારે આમાં કમિશન આપેલું છે અને ભાગીદારનો નફો શોધવો છે. કોનો? તો કે ભાગીદારનો. તો કમિશન ઉપરથી પહેલાં શું શોધવું પડશે? જેમ નફા ઉપરથી વેચીપાત્ર નફો શોધતા હતા એવી રીતે કમિશન ઉપરથી પણ વેચણીપાત્ર નફો શોધવો પડે. અને જો વેચણીપાત્ર નફો મળી જાય તો કમિશન આપણને ભાગીદારનો નફો આપણને સરળતાથી મળી જાય. તો નફો શોધવા માટે સૂત્ર મૂકો તો ભલે, બીજી ગણતરી કરો તો ભલે. તો આ જ સૂત્રનો તમે ઉપયોગ કરશો તો સરળતાથી આપણે સમજી શકીશું. જેમ કે કયું સૂત્ર? તો અહીંયા કમિશન શોધવા માટેનું સૂત્ર હતું આપણું, જે અહીંયા લખેલું છે. આ જ સૂત્રનો ઉપયોગ કરશો તો આપણે સરળતાથી મળી જશે. કેવી રીતે? તો કે કમિશન આપણી પાસે આપેલું છે. હા, આપેલું છે. કેટલું આપેલું છે? 6600 આપેલું છે. તો 6600 ગુણ્યા અહીંયા 100 એની ટકાવારી એટલે આપણને વેચીપાત્ર નફો મળી જાય. અથવા તો વેચીપાત્રનું ડાયરેક્ટ સૂત્ર મૂકવું હોય વેચીપાત્ર નફાનું તો ડાયરેક્ટ પણ મળી જશે. કેવી રીતે? તો કે વેચણીપાત્ર નફો બરાબર કેવી રીતે? તો કે કમિશન અહીંયા ટકા ભાગ્યા 100 હતા. 100 ભાગાકારમાં છે તો ગુણાકારમાં જતા રહેશે. ગુણ્યા 100 ભાગ્યા ટકા. આ એનું સૂત્ર થઈ ગયું. હજુ પણ કહું છું આ એક જ મેથડ નથી, ઘણી બધી મેથડથી દાખલા ગણી શકાય છે. આને 83 મૂકીને પણ દાખલા ગણે છે કે આટલા એ આટલા તો આટલા એ કેટલા, એવી રીતે પણ ગણતરી થતી હોય છે કે એનું પ્રમાણ 2 છે, 2 કુલ પ્રમાણ 9, તો આનો નફો 30,000 છે તો 30,000 એ કેટલા? તો તમને સીધું જ 1,35,000 મળી જશે. આ પણ પેટર્ન છે, એ પણ સરળ છે. ફરીથી એમાં પણ સમજાવી દઉં કે ભાઈ આનું પ્રમાણ 2 છે તો 2 9 તો 30,000 એ કેટલા? તો 30,000 ગુણ્યા 9 ભાગ્યા 2 તો આપણો જવાબ મળશે 1,35,000. આ પણ સરળ છે. તો અહીંયા વેચીપાત્ર નફો કમિશન ઉપરથી વેચીપાત્ર નફો શોધવાની વાત કરેલી છે. તો આપણી પાસે કમિશન છે તો વેચીપાત્ર નફો કેવી રીતે મળે? તો આપણે આમાં સૂત્ર 1 અને 2 પ્રકારના સૂત્ર થયા. કેવી રીતે? તો કે કમિશન વેચીપાત્ર નફા ઉપરથી કમિશન શોધવું અને કમિશન ઉપરથી વેચીપાત્ર નફો શોધવો. તો આપણે આ દાખલામાં વેચીપાત્ર નફા ઉપરથી કમિશન શોધ્યું છે. અહીંયા આપણે કમિશન ઉપરથી વેચીપાત્ર નફો, તો આ સૂત્રને થોડુંક ઊંધું કરી દઈશું. કેવી રીતે? 100 ભાગાકારમાં છે તો એ ગુણાકારમાં જતા રહેશે.
અને ટકા ઉપર ગુણાકારમાં હતા તો એ ભાગાકારમાં જતા રહેશે, અને આ અહીંયા અને અહીંયા જે ચેન્જ થઈ જશે. તો અહીંયા આપણી પાસે કમિશન છે, રકમમાં જરા સમજીએ. ઉદાહરણ નંબર 3 એમાં કીધેલું છે કે કમિશન 6600 છે. તો આ રહ્યું 6600. કેટલા ટકા લેખે? તો કે 10% લેખે. તો ગુણ્યા 100 ભાગ્યા 10. તો જવાબ મળશે 66,000. આ શું મળ્યું આપણને? તો આપણને વહેંચણી પાત્ર નફો મળ્યો આપણને. હવે વહેંચણી પાત્ર નફો મળે એટલે કમિશન એ મળે, વહેંચણી પાત્ર નફા ઉપરથી નફાનો ભાગ એ મળે. બંને વસ્તુ સરળ છે. તો આપણે તો કમિશન તો હતું જ, એના ઉપરથી વહેંચણી પાત્ર નફો, વહેંચણી પાત્ર નફા ઉપરથી હવે આપણે નફાનો ભાગ શોધીશું. તો નફો કેવી રીતે મળે વહેંચણી પાત્ર નફા ઉપરથી? તો એ આપણે શીખી ગયા. કોઈ પણનો નફો શોધવો હોય તો વહેંચણી પાત્ર નફો એનો ભાગ. તો નફા નુકસાનનું પ્રમાણ અહીં આપેલું છે. તો જોઈએ ત્રીજા નંબરના દાખલામાં 6:2:3 પ્રમાણ આપેલું છે. 6:2:3. હવે બધાને આ સમજી શકાય એવું છે. પ્રશ્ન એવો હતો આપણો, ત્રણેય ભાગીદારના નફાની ગણતરી કરો, વહેંચણી કરો. ત્રણેય ભાગીદાર, તો પહેલો કોણ છે ભાગીદાર ત્રીજા ઉદાહરણમાં? તો જયેશ. તો જયેશને મળતો નફો, વહેંચણી પાત્ર નફો કેટલો છે? 66,000 ગુણ્યા એનું પ્રમાણ 6/3 એનો સરવાળો 11. પછી બીજો ભાગીદાર છે સુરેશ. સુરેશનો નફો 66,000 એનો ભાગ 2 એના છેદમાં 11. ત્રીજો ભાગીદાર છે પંકજ. પંકજનો નફો બરાબર 66,000 ગુણ્યા 3/11. તો આના ગુણાકાર દ્વારા તમે સરળતાથી ગણતરી કરી શકીશો. 11 × 6 = 66, 6નો ગુણાકાર 36,000. 11 × 66, 6 ગુણ્યા 2 12,000. 11 × 66, 6 તરી 18,000. તો આ ત્રણની ગણતરી થઈ ગઈ. તો આપણને આ રીતે સરળતાથી દાખલો સમજી શકાશે. હજુ એક વખત ફરીથી જરા વિદ્યાર્થી મિત્રો, અહીંયા 2 પ્રકારના પ્રશ્નો છે, જરા કન્ફ્યુઝ ના થતા સમજવાનો પ્રયત્ન કરજો. અને બધે દાખલામાં અલગ અલગ પ્રકારની પેટર્ન છે. જો આ દાખલા કરશો તો આગળના ભૂલી જશો, આ પાછળના દાખલા કરશો તો આ ભૂલી જશો, એમ તમે મિસ્ટેક કરશો. પણ જો તમે એના સૂત્ર તૈયાર કરશો, એના સ્ટેપ તૈયાર કરશો તો દાખલામાં કોઈ પ્રકારની ભૂલ પડશે નહીં. એટલે વહેંચણી પાત્ર નફો તમારે મધ્યમાં રહેલો છે. જો ભાગીદારનો નફો આપે તો વહેંચણી પાત્ર નફો શોધીને કમિશન શોધો. તો આ રહ્યું સ્ટેપ એનું, વહેંચણી પાત્ર નફો, વહેંચણી પાત્ર નફા ઉપર કમિશન. જો કમિશન આપે અને નફો શોધવાનું કહે તો કમિશન ઉપરથી વહેંચણી પાત્ર નફો શોધો. એનું સૂત્ર આ રહ્યું, અને એના ઉપરથી આપણે આ નફો મળ્યો. તો આ રીતે આના સ્ટેપ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલા દાખલા આપણા તૈયાર થયા છે. હજુ આપણે ઘણા બધા દાખલા શીખવાના છે, પરંતુ સ્ટેપ બાય સ્ટેપ જો તમે આની પ્રેક્ટિસ કરશો તો તમને આવડશે. તો પ્રેક્ટિસ માટે સમય થઈ ગયો હોમવર્કનો. હોમવર્કની અંદર તમારે આ સૂત્ર તૈયાર કરી નાખવાનું, સૂત્ર લખી દેવાનું. આ સૂત્ર અને આ સૂત્ર, બંને સૂત્ર અહીંયા સાથે લખી દેવાના, 2 સૂત્ર થશે. બીજું, એટલું કર્યા પછી આ દાખલો તમારે દાખલા નંબર 3 ગણી દેવાનો. ત્રીજા નંબરનો દાખલો ગણ્યા પછી ઉદાહરણ નંબર 4 જાતે ગણવાનો રહેશે, જેમાં એક પ્રશ્ન વધારે પૂછ્યો છે કે કમિશન પહેલાંનો નફો કેટલો મળશે. તો એની પણ ગણતરી તમારે પરફેક્ટ કરી દેવાની. સાથે સાથે ઉદાહરણ નંબર 3 જેનો રિવર્સ દાખલો અલગ રીતે થોડુંક છે, તો એની પણ તમારે પ્રેક્ટિસ કરી લેવાની. વિદ્યાર્થી મિત્રો, સમય થઈ ગયો છે કોમેન્ટનો. કોમેન્ટની અંદર તમારે જવાબ આપવાનો છે કે A, B, C ત્રણેય ભાગીદાર છે. ત્રણેયનો નફો 33,000 છે. આખા વર્ષ દરમિયાન થયેલો નફો 33,000 છે. અને એનું મૂડીનું પ્રમાણ 1:1 છે. ફરીથી, પેઢીનો નફો વર્ષના અંતે 33,000 થયો છે અને મૂડીનું પ્રમાણ 1:1 છે. ભાગીદાર A, B અને C છે. 3 ભાગીદારો છે. તો ભાગીદાર
બીને નફામાં કેટલી રકમ મળશે આનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે. તો ફરીથી એક વખત પેઢીના વર્ષના અંતે પેઢીનો નફો 33,000 છે, એના મૂડીનું પ્રમાણ 1:1:1 છે, ભાગીદાર A B C છે, એમાં ભાગીદાર બીને નફામાં કેટલી રકમ મળશે આટલો જવાબ તમારે આપવાનો છે. અને વધુ વિડીયો માટે નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું.